લાલિયા ને મોહની વો લાલિયા જેવા ભુવા નહીં મળે મોહને ભરજરો નહીં મળે મારા પાદરા પરગણ હર્ષ બનેના માર જેવો માર નહીં મળે મારી લાલિયાની જાદુગર મોહને ચાર ઘડી વાર આવજે बाकी जगत में कोना फरे नहीं भागले जो कदी मोहनी वो आव तो कोमण पासो मारो जगदे हवा मन शिखा देना मोनी बनावो लालिया जो कदी हवा मन कोना केवाय से हुमल पी अन पाटे धुणवा आવું તો હું તારી લાલિયાને મોહને તને બોલાવો બધા જીવો બોલો કે દીકરા પેઢીઓ જતી રહી મને લાલા જેવા ભૂવા નહીં મળે પેઢીઓ જતી રહેશે કદે લાલિયા કદે કોના જીવતા જીવ છે કદે પાલવું ના તો મને મારને મોહની ઓળખે કોને જગો મને કે માં નાડીનું ગોમ હોય એક જ બારું રબારીનું હોય પણ સાહેબ દેવની એબ જતી હોય તે આત્મા બર્યાવાનો હરિભાઈ ના રહે તું તો મારા પડખા જો કદી મારી માને માતા હોય અને નવસા નાડીના ગોમે જો કદી મલડો ને મલડી મારી ભાવણીની એબ લઈ જાય છતાં મારા તને બરકતા હાલવા નકોમાં પડે માં એ મારું કોમરું ખડા મલકનું આવાજ મારા જગતના ટેકા મારા મલકના મોભી મારી લાલિયા ભાડિયાની મોહની દાડ કેવું બોલે માં
લાલિયા એમ જતી રહેશે તો કે હા માં જતી રહે. તું જો કદી મારા આંખેથી રતી બહાર હટી જાય તો મારા લાલિયાની એમ જતી રહે. કહેવાય છે જેના પેઢીમાં સાહેબ સમાજ જેવું મોટો નથી. સમાજને મને શીખવણ હલાય નહીં હરિભાઈ, પણ જેના દેવનું વેણ નહીં ઓળખ્યું તો જ દુઃખ આવે, બાકી દેહમાં દુઃખ ના હોય. કે લાલિયા તારી ભુવા પડી ફેર, કદી ગોડા તારા આચરણ વિચરણ में ફેર, તારા ગણતર में ફેર, લાલિયા ગોડિયાના ભણતર में ફેર, તારી બાળકીઓની વંશ में હાથ પેઢીએ કોક વડવો મને બેહાડી જયો એની માં ફેર હોય તો જ મલડો અને મલડી તારી મહોણીની એમ લઈ જાય, બાકી લઈ જાય બધા મુઠ્ઠે પાણી બરાબર પાણી બરાબર. સાહેબ દુનિયાના ભુવા 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 હોય ને ભુવા સાહેબ વિહોતર નાથ છે મારી, અને હું પોતે રબારી છું, નાથને શીખમણ હલાય નહીં. પણ સાહેબ જેને દેવનું ગણતર રાખ્યું છે એને આ જતા રહેજો, કદી જબરું શીખાતા રહે, કદી ગોંડા ચોકટા પાણી ના ભરાવે તો મારમાં મારું પેદા થવું ન કોમું. પણ ભુવા 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 ફેર કહેવાય છે, ગાવા ગાવા ફેર, ભણતર ભણતર में ફેર, સાહેબ ગણતર ગણતર में ફેર. ગણતર ગણતર में ફેર. મારા ગાવા માટે નહીં, મારા ગાવા માટે નહીં બાપ, પણ જો કદી બાપ ભૂવો હોય, જેનો બાપ ભૂવો હોય અને બાપના મરી ગયા પછી એના 4 દીકરા હોય ને જો કદી એમાંથી એકને માતા ધૂણે જ, 4 દીકરા હોય એમાંથી એકને માતા ધૂણે, એકને ગાવાનું મળે, કદી એકને કોટવાડ પણ મળે. નોનું કટમ હોય તો ભાઈ ભાઈને કોટવાડ પણ કરવું પડે. પણ તોય ફેર હોય, તોય ફેર હોય, ગમે એવો ભૂ હોય પણ કોઠા હું જ ના હોય તો બાપની ભૂવપણી લાજી જાય. કોઠા હું જ જો સાહેબ કે મારી માતા કોણ છે, મારી મહોરીનું ઘાવું કોણ છે, એની ચટ કોણ છે, એનું ઓળખાણ કોણ છે, એની લીટી કોણ છે, એની લખમણ રેખા કોણ છે. ના કરે ડગો, આ જતા રહી જો કદી ડગો કરે તો મલકમાં તમારો ભોનો ખાવો ન કોમો પડે. પણ ભૂવો પાછી વાત ભૂવે જ આવે. બાપ મરી ગયા પછી 4 ભાઈ હોય અને એમાંથી 4 માતા ના ધૂણે, એકને માતા ધૂણે, અને એક ધૂણે ને પેલા 3 ની ધોન રાખતો હોય ને એનું નામ ભૂવો કહેવાય. પેલા 3 ભાઈ હોય ને એની ધોન રાખે એનું નામ ભૂવો કહેવાય. બાકી ભૂવો અને ભૂવોના ઘેરથી 2 મોણો રાત પીપળાના બજારમાં હોનું ખરીદતો હોય અને પેલી ભાઈને ભોજાઈ નિહાખો નોખતો હોય, ગોડા દીવા કરેલા ઓલવાઈ જાય. હા હોનાના ઝરૂખા હોય તોય થઈ લોખંડ કાઢ આવી જાય. એવા ભુવાનું આ જગતમાં કોમ ના હોય. પણ જો કદી પેઢીએ હાજી ભુવાપણી કરી હોય, અને હું ભુવાપણી કરું છું એની મય મારા ભાઈનો ભાગ છે, મારી ભોજાઈનો ભાગ છે, આવું કહેવાય નહીં. પણ કહું છું નાતને કડિયું કોઈ દાડો અડવો ના જોઈએ. કેમ મળે? અરબારી સમાજ જેવી માતા કોઈથી પલવાય નહીં. દેવનું ગણતર, દેવનું ભણતર નાતને હોય સાહેબ. બાકી તમારા તુમડા કોક બીજું રાજ કરી જાય, તમારા ભણતર મેં ફેર હોય, તમારી ભોળપણીની સાલ ખેંચાઈ જાય, બાકી ખેંચાય નહીં. કે માન મેલે